ભારતની સંસદમાં આજે રાષ્ટ્રીય ગીત વંદે માતરમ પર ચર્ચા કરવામાં આવી, જેમાં વડાપ્રધાન મોદીએ ફરી લાંબુ ભાષણ આપ્યું અને વિપક્ષે પણ આ મામલે મજબૂતીથી પોતાનો પક્ષ રજૂ કર્યો. પરંતુ લોકસભામાં અત્યારે આ મુદ્દે કેમ ચર્ચા કરવાની જરૂર પડી હશે? શું બીજા કોઈ મુદ્દા છે જ નહીં? આપણા રાષ્ટ્રીય ગીતની ચર્ચા કરવા પાછળનું મુખ્ય કારણ તો કંઈ બીજું જ છે. સમજીએ શું છે આ સંસદમાં થયેલી લાંબી વંદે માતરમ પર ચર્ચાનું કારણ. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લોકસભામાં 55 મિનિટનું લાંબુ ભાષણ આપ્યું. શું તે ભાષણ ખેડૂતો મુદ્દે હતું? શું યુવાનો માટેના રોજગાર માટેનું હતું? શું તે ભાષણ આતંકવાદી ગતિવિધિઓને રોકવા માટેનું હતું? ના, તેમણે આજે 55 મિનિટનું ભાષણ રાષ્ટ્રીય ગીત વંદે માતરમ પર આપ્યું, કારણ કે દેશના બધા મુદ્દાઓથી ઉપર વંદે માતરમની ચર્ચા કરવી સરકારને જરૂરી લાગી. વડાપ્રધાન મોદીએ 55 મિનિટના ભાષણમાં વંદે માતરમની મહિમા જણાવી, તેના 150 વર્ષ થયા હોવાની ખુશી વ્યક્ત કરી અને અન્ય બધી વાતો કરી, જેમાં વિપક્ષ દ્વારા પણ ઘણા વાક્યો પર તેમને ટોકવામાં પણ આવ્યા હતા. પરંતુ તેમણે ભાષણ ચાલુ રાખ્યું. અંતે વંદે માતરમ કહીને સ્થાન ગ્રહણ કર્યું. ત્યારબાદ વિપક્ષે પણ આ ચર્ચામાં ભાગ લઈને સરકારને જવાબ આપ્યો. તે આપ લોકસભા ટીવી નામની યુટ્યુબ ચેનલ પર જોઈ શકશો. પરંતુ અગત્યનું આ નથી કે મોદી શું બોલ્યા અને વિપક્ષે શું કહ્યું. જરૂરી વાત છે કે અત્યારે દેશમાં ચાલી રહેલી આટલી બધી સમસ્યાઓ ઉપરાંત કેમ વંદે માતરમ પર સંસદમાં ચર્ચા કરવી જરૂરી છે? તો તેનો જવાબ છે, બંગાળમાં વિધાનસભાની ચૂંટણી આવવા જઈ રહી છે અને હવે થશે કે એનાથી આ ભાષણને શું લેવા દેવા? તો તેનો જવાબ છે, લેવા દેવા છે. કારણ કે વંદે માતરમ રાષ્ટ્રવાદ જગાવતું ગીત છે. ઉપરાંત તે બંગાળી લેખક અને બંગાળી ભાષાનું છે. હજુ વધુ ઉમેરતા સમજાવું તો તાજેતરમાં બંગાળમાં બનેલી ઘટના સમજવી પડશે. બંગાળમાં મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસની સરકાર છે અને તે પાર્ટીના એક ધારાસભ્ય દ્વારા બંગાળમાં બાબરી મસ્જિદ બનાવવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. ત્યારબાદ મામલો સમગ્ર દેશમાં ચર્ચાવામાં આવ્યો. લોકો તેનો વિરોધ કર્યો. પછી હિન્દુઓના વોટથી મમતા બેનર્જીની પાર્ટી વંચિત ન રહી જાય તે માટે ટીએમસીમાંથી હુમાયુ કબીરની હકાલપટ્ટી કરવામાં આવી. પરંતુ ત્યાં સુધી બંગાળના લોકોમાં આ વિચાર વાયુવેગે પ્રસરી ગયો હતો. પરંતુ પૂર્વ ટીએમસી નેતા હુમાયુ કબીરે બાબરી મસ્જિદ બનાવવાની વાત બંધ ન કરી અને મુસ્લિમ સમાજને આહ્વાન કર્યું કે મોટી સંખ્યામાં બાબરી મસ્જિદનો પાયો નાખવો. આવો અને લાખોની સંખ્યામાં લોકો ઈંટો લઈને પહોંચી પણ ગયા અને બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ધાર્મિક રાજકારણની શરૂઆત થઈ ગઈ. હવે તેની સામે હિન્દુ ધર્મના સાધુઓ દ્વારા કલકત્તાના બ્રિગેડ મેદાનમાં પણ 5 લાખ લોકો મળ્યા, જેમાં પ્રસિદ્ધ બાબાઓએ હાજરી આપી, જેમાં બાગેશ્વર બાબા પણ હાજર રહ્યા અને બધાએ ત્યાં હિન્દુ ધર્મમાં પવિત્ર ગણાતી ગીતાના પાઠ કર્યા. મતલબ હવે ધાર્મિક રાજકારણની શરૂઆત થઈ ચૂકી છે અને આ રાજકારણમાં વડાપ્રધાન મોદીએ વિધાનસભાની ચૂંટણીના ઢંઢેરા પહેલા દેશની સંસદથી પ્રચાર કરવાનું શરૂ કરી દીધું છે. આ મામલે કોંગ્રેસના વાયનાડથી સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ પોતાનો મત મૂક્યો હતો. હવે સમજાયું કે કેમ બધા મુદ્દાઓથી ઉપર લોકસભામાં વંદે માતરમ પર ચર્ચા કરવાની જરૂર પડી હશે. ભારત ધાર્મિક દેશ છે, જો કે બંધારણમાં બિનસાંપ્રદાયિક દેશ છે. એટલે ભારતમાં ચૂંટણી ટાણે નાગરિકોની સમસ્યાઓ અને મુદ્દાઓ ઉપરાંત ધાર્મિક રાજકારણ અને મંદિર મસ્જિદના રાજકારણ વિશે ચર્ચાઓ વધુ થાય છે. અને અત્યારે દેશની સંસદમાં થયેલી આજની ચર્ચા ઇતિહાસમાં પ્રથમ એવી ઘટના હશે. તમારું આ મુદ્દે શું મત છે? અમને કમેન્ટ કરીને જરૂર જણાવો, કારણ કે તમારો મત ખૂબ જ જરૂરી છે, રાજકીય પાર્ટીઓ માટે પણ અને સમાચાર માધ્યમો માટે પણ. અને તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને વધુમાં વધુ શેર કરો અને જોતા રહો તમારું સ્વમાન. નમસ્કાર.